સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો। શું છે આજના દિનની વિશેષતા, કોના ઉપાસના કરવાથી શું લાભ મળશે તે જાણીશું આશુતોષજી આચાર્ય પાસેથી। सूर्यपुत्रो दीर्घदेह विशालाक्ष शिवप्रिय मंदाचार प्रसन्नात्मा पीड़ा हरतु मे शनि। श्री गणेशाय नमः। तपोवन गुजरात में आप सर्व दर्शकों हार्दिक स्वागत है। आज अपने बात करी दिन महिमा में। आज तारीख थी रही है 24 फेब्रुआरी 2024। आज नो वार है शनिवार। तिथि की बात करवामां आवे तो आज तिथि बनी रही है महासुद पूर्णिमा तिथि बनी रही है। આજનું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે અતિગંડ યોગ બની રહ્યો છે। આજનું કરણ બાલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે સિંહ રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે છે। જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। તો સૂર્યોદય સવારે 7 કલાક અને 1 મિનિટે છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 52 મિનિટે રહેશે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશે। આજે રાહુ કાલમનો સમય સવારે 10 કલાકથી પ્રારંભ કરી 11 કલાક અને 26 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 13 કલાક એટલે 1 અને 16 મિનિટ સુધી રહેશે। ત્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 35 મિનિટ સુધી રહેશે। આ સાથે આજે માઘ તીર્થ સ્નાનની સમાપ્તિ થઈ છે। માઘ માસમાં તીર્થોમાં સ્નાન કરવાનો જે મહિમા છે આજે માઘ શુક્લ પૂર્ણિમાએ પરિપૂર્ણ થઈ રહ્યો છે। આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે નાહવાના જળમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય। સાથે ચંદ્રને સાયંકાલે अर्घ्य प्रदान करो, जीवन की तमाम मनोकामनाओं परिपूर्ण थई शके छे। आजनो दिवस आपना माटे कल्याणकारी बनी रहे ए जे अभ्यर्थना। जय भवानी।